હામ 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 એ મોરે મોરો લાગી દે ભાઈ હામ 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 ભુજાળી ભવાની દેવી રણ મે રગત પીતી નિસીરી પ્રખંડા દેવી કરવા પર આળ હવળા હવળા ઠેક બેવળા જોવળા દેતા કાળે કાળ હામ હામ મંડાણા કરાળ આ બધાને વિનંતી યાર મારે કંઈક બોલવું છે કંઈક ગાવું છે પણ મને મોકો તો આપો યાર આ બધો અવાજ ઓછો કરો બધા શાંતિથી બેસી જાઓ તો પાછળ બધાય જે બેઠા યાર ડાયરો માણવા આવ્યા છે એને શાંતિથી આ ડાયરાની મજા લેવાની મજા આવે યાર એટલે બધાય થોડી વાર બંધ થઈ જાઓ અવાજ ઓછો કરો બધાય હા પાજી ચીડિયો સેવે બાદ લડાવા ગીદડ નુમે શેર બનાવા 1.25 લાખ તો એક લડાવા તા ગુરુ ગોવિંદ સિંહ નામ કહાવા अरे लिख रहा वो अंजाम जिसका कल आगा जाएगा मेरे लहू का कतरा एक दिन इंकलाब लाएगा मैं रहूं या ना रहूं मेरे वतन वालों मेरे मरने के बाद मेरे वतन का सैलाब आएगा हाँ 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 એટલે બધાને વિનંતી મારી આ બધા વડીલો જે આયોજકો છે એને કે બધાને થોડી વાર એક બાજુ એમનોય પોરો છે એમનોય આનંદ છે હું સમજુ છું પણ આ બધા બેઠા એ ડાયરો માણવા આવ્યા છે તો એને કંઈક ડિસ્ટર્બ ન થાય એવો આપણે આ ડાયરો કરવો છે અનુ નીરવભાઈને અને ભાઈ આયોજકને કહું આવતી વખતે મોટું ગ્રાઉન્ડ રાખજો યાર મયુરભાઈ આ રાજકોટનું રેસકોર્સ ગ્રાઉન્ડ તો નાનું પડ્યું યાર ઈ પ્રેમ છે રાજકોટની જનતાનો 18 વર્ણનો આયા ખાલી એક સમાજ નહીં બધાય ભેળા છે આપણે હિન્દુ બનવું છે મેં કીધું એમ આ પૈસા તમે તમારે ફટાફટ લઈ લો થોડાક રવા દેજો એટલે મને નસો રે યાર બસ હવે રેવા દો હવે એટલા રેવા દો યાર રેવા દો માંદો માણા પથારીમાં પડ્યો હોય 5-7 બાટલા ચડાવી દીધા હોય તાવ ઉતરતો ન હોય એના ઓછી કે 5 લાખ મેલી એવો હવારમાં બાટલા બંધ કરવા પડે યાર ઈ પૈસાની તાકાત છે તમારે વ્હાઇટનેસ બનવું હોય તમારે બહુ રૂપાળું બનવું હોય તમારે બહુ હેન્ડસમ બનવું હોય તો ક્યાંય દવાખાને જવાની જરૂર નથી માલ બનાવી લ્યો ડ્યુટી એની હાથે આવી જાય યાર પૈસા હોય તો હાલવું ગમે પૈસા હોય તો બોલવું ગમે પૈસા હોય તો જમવું ગમે યાર આ પૈસાની તાકાત છે પણ આપણે આ વીરતા એટલા માટે શીખવી છે કે ધર્મને જરૂર પડે દેશને જરૂર પડે તેથી આપણે હિન્દુના દીકરા તરીકે ઊભા રહી જાય આગળ આવીને એના માટે ખાસ હજી બીજી વાર ટકોર કરું છું આનોને અહીંથી ગાડી લઈને કે બાઇક લઈને નીકળો અને પછી બાયું ચડાવતા નહીં તો તમારા જેવા મૂર્ખ્યા કોઈ નહીં હોય યાર અને તમારા ગામમાં પાદરમાં તો કૂતરાય બળ ખરે યાર ભાઈડાય નહીં હું યુવાનોને હૃદયથી કહું છું વિચારમાં ક્રાંતિ રાખજો આપણે હિન્દુ બનવું છે યાર હવે ક્યાં સુધી જ્ઞાતિના ઝંડા જાલી જાલીને અલગ અલગ ફરશું અને પછી બીજા આવી જાય ને ભૂંડા નાના મોઢા કરીને બેહું એથી પહેલાથી ચેતી જાવ ને યાર ભાઈ ભાઈનું જાતા કરતા શીખી જાય એકાબીજા આપણા સમાજોનું એકાબીજાનું જાતું કરતા શીખી જાય ને હિન્દુની ભાવના જો એક એક હૈયામાં જાગે રામનો નારો જો એક એક હૈયામાં ભારતમાં લાગે તો તમે નક્કી કરો કે આ દેશ ઉપર કોઈની તાકાત છે શાસન બીજી વાર કરવા આવી શકે એ તમે જાણો છો હું જાણું છું મને કહેવામાં આવ્યું કે બધાને બેસવાનું કહી દો પછી ડાયરો ચાલુ કરી પણ પબ્લિક વડીલ છે જેટલું આમાં બેહે ક્યાં યાર હા કમલેશભાઈ આયા બધાને વિનંતી આયા આયોજકો છે એને પ્લીઝ આ બધાને થોડી વાર તમે કહો કમલેશભાઈ મીરાણી પણ અમારે જો મેદાનમાં આવી ગયા છે કે બધાને વિનંતી સાથે કહે છે કે બધા એક બાજુ આવી જાઓ એટલે આપણે ડાયરો કરવાની મજા આવે અહીંથી વાતું કરવાની મજા આવે તમને સાંભળવાની મજા આવે અને જે પણ બધા લાઈવ બેઠા બેઠા આખો ડાયરો જોવે છે બધા રઘુવંશી સમાજ ન આવી શક્યા હોય તો એ પણ આ ડાયરો જોવે છે તો એ બધાને લાઈવમાં ડાયરો જોવાની મજા આવે એટલે બધાને પ્રેમથી વિનંતી છે કમલેશભાઈ અમારે શિવરાજભાઈ વાળા અને મારો ભાઈ જેવો ભાઈબંધ અમારો જગદીશ આહિર દુનિયા જાકારો દિયન રાખે નહીં ઘરમાં રાણ તેથી માથા હાટે મોલવે આ તો આયર તારા એંધાણ કોના કોના નામ લો એવા બધા હાકીમ જેવા મહેમાનો પણ મને હજી યાદ છે હું હૃદયથી કહું છું હું રાજકોટમાં 5 વર્ષ જેવું રહ્યો લગભગ એમાં 1 વર્ષ તો હું દ્વારકાધીશમાં રહ્યો આખી સોસાયટીમાં બધા રઘુવંશી એમાં કોટક ને પલાણ ને પોપટ ને કાનાબાર ને ચંદારાણા બધાથી બહુ નજીક રહ્યો અને હું હૃદયથી કહું છું આ સ્ટેજના માધ્યમથી દ્વારકાથી હજી શીતલ પાર્ક ચોકડી આગળ છે
પહેલા વહેલા જ્યારે રાજકોટ આવ્યો ત્યારે માધવ વાટિકામાં ન્યાય બધા રઘુવંશી, હું જલારામ બાપાના હમ ખાઈને કહું છું મારે લેણું છે રઘુવંશી. અરે યાર સાંભળજો હવે તમે, હું રહેવા ગયો દ્વારકાધીશમાં એટલે મને તો એમ થતું કે અહીંયા 80% કે 70% બધા રઘુવંશી રહે છે, તો મને અજાણ્યું પડે, મારા માટે રાજકોટ અજાણ્યું હતું. હું હૃદયથી કહું છું આ સ્ટેજની સાક્ષી, મને પરિવાર જેવો જો કોઈ પ્રેમ આપ્યો હોય દ્વારકાધીશમાં તો રઘુવંશીએ પ્રેમ આપ્યો છે. સાહેબ મને ખબર ન પડવા દીધી કે હું ક્યાં રહું છું, કોની સાથે રહું છું, આવો મને પ્રેમ આપ્યો. એ અમારો ભાઈ લાલો ફલાણ, અમારા કમલ કાકા, હજી મને આ બધા અમારા ભૂપેન્દ્રભાઈ પોપટ, હું જ્યારે 11 મહિના આઈ થિંક 11 મહિના જેવું રહી અને પછી હું ત્યાંથી નીકળ્યો ને તો અમારા કમલ કાકા અને ભૂપેન્દ્ર કાકાની આંખમાંથી આહુડા પડતા હતા. આ પ્રેમ મને રઘુવંશી આપ્યો છે યાર. અને એના વડવાની વાતું જો ન કરું તો મારા જેવો ખદડો દુનિયામાં હોય કોણ યાર, જેને પ્રેમ કર્યો છે મને, જેને લાગણી આપી છે. અને હું ઘણી વાર કહું છું કે રઘુવંશીના કાળજા તો વજરના કાળજા છે. દુનિયાના બધાય મંદિર લઈ લો તમે, બધાયને આપણા લાખ લાખ વંદન છે, પણ આવો વીરપુરના પાદર જલારામ બાપાના ફળિયામાં એકવાર પગ મેલો, 1 રૂપિયો તમારો ન ખપે. ઈ મારો જોગી જલિયાણ બેઠો છે જે હરિહરનો હાકલો થતો હોય, એક નહીં. અને મેં કીધું એમ રાજકોટ આમ તો 2 વર્ષ થઈ ગયા રાજકોટ નથી રહેતો, પણ ઘણી બધી મારી યાદ આ રાજકોટ હારે જોડાયેલી છે યાર. ઘણી યાદ એવી હોય છે યાર, હોઠ હસી પડે પાછી આંખ રડીએ પડે યાર. અમારે જેડી જાદવ મુંજકા, આ બધા મિત્રો છે, આ બધા ભાગ્યાના ભેરું છે યાર. કોના કોના નામ લો, આ બધા અમારા કમલેશભાઈ મીરાણી, રાજકોટ શહેર ભાજપના પ્રમુખ, અડધી રાતના બધા હોકારા છે આયા. એવા બધા હાકીમ જેવા મહેમાનો છે, ત્યારે આપણે આનંદ કરવો છે, બધાય સમાજને આનંદ કરાવવો છે મારે. ત્યારે તમને જાજી મજા છે ને એથી જાજી મજા મને આવે છે યાર. કારણ કે મને મોકો મળ્યો છે ઘણા વર્ષે આ રઘુવંશી સમાજમાં ડાયરો કરવાનો. મારો ભાઈબંધ સની આવ્યો છે કુવાડવાથી, સની પાઉં, અને મેં જગદીશભાઈ, અમારા ભાઈ પ્રયાગરાજ, ભાઈ રાહુલ, અમારા મહેશદાનને મેં કીધું આજ જોજો કહું તૂટે કડિયા તણી અંગની ઊંડડિયા. મેં કીધું આજ એવા મરદની તિથિમાં આપણે જાય છીએ, તમે વગાડવામાં બાકી ન મૂકતા અને હું બોલવામાં બાકી ન મૂકું. આજ જોવું છે કે હવે આજ સામે હાકલો દેવાવાળો સમાજ છે. ત્યારે થોડી બમેરી આય થાળી કા ઢોટાળા દીક પાળ દીએ પાળે થાળી તાક ઢોળ ઢોળ ગોવિંદ સે કોરો આયા ખુદ લગા લગા વાળા રામચંદ્ર જેમ થાયા કબરુઆ પાંડુઆ દૂધ મચાયા કી સંગ. જય 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 સિયારામ, જય જય સિયારામ. ઘેર માંગન આયો આયો આઈ જાન જાન તારી કોને સુપે નહીં પ્રીત સુપે નહીં પીઠ દિખાયો. કવિ ગાંગ કહે સુન સાયક માર્યા કર્મ સુપે નહીં બબૂત લગાવો, કર્મ સુપે નહીં બબૂત લગાવ્યો, બબૂત લગાવ્યો.
આવ્યો धनकर धारम टंकारम मन दुख बहारम मारम मारम हाहाकारम होकारम होकारम नर नादारम करद पुकारम मुख उचारम यामन थी वितुआ वरवानु रण चढ़वानु ना मर्दानु काम नथी भाई ना मर्दानु काम नथी भाई जय सियाराम जय सियाराम कोई वरदान दे शंभुरानी शंभुरानी माड़ी रिद्धि दे सीधी दे अटनाऊ निधि दे वंश में बुद्धि दे बागवानी माड़ी हृदय में ज्ञान दे चित में ध्यान दे जब कोई वरदान दे शंभुरानी शंभुरानी भरपूर कर यशा संपूर्ण कर दास जानी मारी सगन तो हिमने कुटुंब समृद्ध दे जंग मां जीत दे मां भवानी जंग मां जीत दे मां भवानी जंग मां जीत दे ए मौज मारे हूँ भाज मौज मारे हूँ मौज मारे जो हवे मौज मारे हूँ रे ए अगम अगो चार जलाक धणी ओला अगम अगो चार ए अलाक धणी खोज मा रेवू रे હવે મોજ મારે હું ભાજ મોજ મારે હા એમાં પાછું રાજકોટ છે યાર રાજકોટ વાળા મોજ મારે હું રે આ કાળ મીઠુપાણા ના કાળ જાચીરી જે પથ્થરની માથે હવે સાંભળજો મારે વાતો કરવી છે તમે આવ્યા છો તો એકાદી વાત તો સારી લેતા જાઓ કાળમીટ પાણા માથે ઘણના ઘા કરો તો પાણો તૂટે નહીં કોઈ દી એટલો મજબૂત આવે શું લખે છે દાન અલગારી આ કાળમીટ પાણા ના કાળ જાચીરી જ્યાં કૂંપલ્યું ફૂટે રે આ કાળમીટ પાણા ના કાળ જાચીરી અન કૂંપલ્યું ફૂટે રે એ આબ ધરા બીજ રામ તું હાલે પણ એનો ખેલ નો ખૂટે રે એ લહેર આવે લાખ લાખ દરિયામાં એ જી લહેર આવે એ લખ લાખ દરિયામાં લૂટતા રહેવું રે મારા રાજકોટ વાળા હવે મોજ મારે હું ભાઈ મોજ મારે હું રે હવે સાંભળજો આ દરિયો ખારો પાછો વીરડો મીઠો એવા દાખલા દીધા રે
હા 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 લાય લાગે આમાં તોય બળે ને એવા તો અમારા કાળજા કીધા યાર. હવે મારે વાત કરવી છે તમારી અમે, થોડી વાર શાંતિ રાખજો. પછી અહીંથી હું જસરાજ દાદાનું ગીત ગાવાનો છું, ત્યારે તમે તમારે આમ જો મોજ આવે એટલા પૈસાના બંડલ લઈને વી આવજો. આયા જે પૈસા તમારા તરફથી આવવાના છે ઈ જસરાજ દાદા એક નિમિત્ત બને છે આ તિથિમાં. મરદા મરદની આ તિથિ છે ત્યારે આવો રંગ કસુમલ આપણો ડાયરો છે આ રાજકોટના આંગણે. એક એક રઘુવંશી સમાજનો નાનો દીકરો આયા હાજર છે, એક એક દીકરી હાજર છે આયા. પણ હવે સાંભળજો, આ મને બહુ ગમે છે, વાત કરવી છે તમારી સામે. હા હા ભાઈ ભાઈ ક્યા બાત. પહેલી વાત કરી દઉં, તમે સાંભળેલી છે પણ મારું પ્રિય પાત્ર છે આ. કોઈ રૂડું લગાડવા માટે ને મને 2 પ્રોગ્રામ રઘુવંશી આપી દે એ વાત છે જ ને આમાં. પણ સાંભળજો, આ દેશનો સંત કેવો હોય. શરૂઆત કરું છું જલારામ બાપાથી, પછી રણછોડદાસ બાપા હોય, પછી હમણાં જ જે મારી તમારી વચ્ચેથી બહુ જાજો સમય નથી થયો હરિચરણદાસ બાપુ દેવ થઈ ગયા. એ પણ એવા વિદ્વાન હતા અને મેં તો એમના દર્શન કરેલા ગોંડલમાં. પણ હવે સાંભળજો, મારે વાત કરવી છે. જસરાજ દાદાને હું તમને ન્યા સુધી લઈ જાઉં છું, ભક્ત જલારામ બાપાથી ન્યા સુધી તમને લઈ જાઉં છું. પણ વાત સાંભળજો, 2 વાત ક્યાં ઊભી છે ઈ માં તમે આમાં સાંભળજો. અડધી રાતનો મજર ભાંગેલો ટમરા ત્રમ 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 ટમરા બોલવા મંડેલા. હવે આ મિત્રો ઘોળ કરી લીધો હોય તો થોડી વાર નીચે આવી જાઓ, પછી અહીંથી ગાવાની શરૂઆત કરું ત્યારે તમે તમારે ઘોળ કરવા આવો. અડધી રાતનો મજર ભાંગેલો શનિ. કથા જાણો છો તમે, છતાં હું દાખલો દઉં છું, આ વાતને દોરાવું છું, સાંભળજો. બધાને વિનંતી, જે પૈસાનો ઘોળ કરો ને એ વડીલો છો, સમજદાર છો, તમે નીચે ઉભા પૈસાનો ઘોળ કરજો એટલે ડિસ્ટર્બ ન થાય થી કોઈ સાંભળવા વાળાને, બોલવા વાળાને. વારે વારે તમને કેવું પડે એવા તો તમે છો ને, સમજદાર છો આયા. પણ હવે સાંભળજો સાહેબ, પરંપરા કેવી હોય, ભક્તથી ભગવાન સુધી જેને લઈ જાય છે એ માણસનું કર્મ કેવું હોય તમને વાત પેલા કરી દો. આયા રાતનો મજર ભાગેલો ટમરા ત્રમ 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 ટમરા બોલવા મંડેલા. બહુ જાજુ ભણતા હોય તો એને આવી વાતો વાંચવાનો ટાઈમ ન મળે. બહુ જાજા એજ્યુકેટેડ હોય, જેને સપના હોય મારે કંઈક બનવું છે, એ કદાચ આવી વાતો નોય સાંભળતા હોય, ડાયરા નોય સાંભળતા હોય. એટલે હું આ વાત બીજી વાર દોહરાવું છું અહીંથી, કે આ માધ્યમથી ક્યાંક એમના કાને વાત જાય. અડધી રાતનો મજર ભાંગેલો, ડાબો હાથ જમણા હાથને નો ભાળે અને જમણો હાથ ડાબા હાથને નો ભાળે. એવી હબસીના મોઠા જેવી રાત જામેલી, અને એવી રાત જામેલી એમાં એક વીરપુરના બસ સ્ટેન્ડમાં 22-23 વર્ષની દીકરી ઉતરે છે. સાંભળજો, આ તમે અવાજ કરો તો મારે એકચ્યુઅલી વાત કેમ કરવી યાર? થોડો અવાજ ઓછો કરો, મને એકચ્યુઅલી ડિસ્ટર્બ થાય છે યાર. આ બધા બહેનો બેઠા છે, વડીલો બેઠા છે, એકાદી વાત કરવી આવી છે યાર, મજા આવે.